નર્મદાના સાગબારાના સેલંબા ગામે દીપડાની દહેશત ફરી એક વખત જોવા મળી છે। સેલંબા ગામે દીપડાએ યુવક પર જીવલેણ હુમલો કર્યો છે। 22 વર્ષના યુવક આકાશ વસાવાને દીપડાએ ફાડી ખાધો। 2 દિવસ અગાઉ ખેતરમાં કામ કરતા યુવક પર હુમલો કર્યો હતો। પરિવારે ગુમ યુવકની અનેક જગ્યાએ શોધખોળ પણ હાથ ધરી હતી। 2 દિવસની શોધખોળ બાદ પરિવારને યુવકનો મૃતદેહ મળી આવ્યો। દીપડાના વધતા હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને જલ્દીથી જ દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે। આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ ફોન લાઈન પર છે। પ્રવીણ, નર્મદાના સાગબારાના સેલંબા ગામે જે પ્રમાણે દીપડાની દહેશત જોવા મળી છે, એક યુવકને ફાડી ખાધો છે, સ્થાનિકોની શું માંગ છે અને વન વિભાગની શું કાર્યવાહી? જી વૈભવી, આ જે સાગબારા અને નું સેલંબા ગામ છે, જે મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું ગામ છે, એ ગામની ઘટના છે કે જે 2 દિવસ પહેલા યુવાન ખેતરમાં કામ કરતો હતો ને એના પર હુમલો દીપડાએ કર્યો અને ફાડી ખાધો હોવાની ઘટના છે। પરિવાર 2 દિવસ સુધી શોધતું રહ્યું, પરંતુ દીપડા જે આ બાળકની જે યુવાન છે 22 વર્ષનો, તેની ભાળ ન મળતા છેલ્લે ખેતર નજીકથી જ એની લાશ મળી છે। વન વિભાગને જાણ કરતા વન વિભાગે હાલમાં પાંજરા ગોઠવવાની પ્રાથમિક ધોરણે કવાયત હાથ ધરી છે, પરંતુ એક શંકા એવી પણ છે કે આ પોલીસને પણ જાણ કરવામાં આવી છે કે માનવ જે આ દીપડાએ ખાધી છે કે કોઈએ એને હત્યા કરી છે, એની પણ એક શંકા હાલમાં તો દેખવામાં આવી રહી છે। આ જે જગ્યા છે એ જગ્યા પર અગાઉ પણ એક મહિલાને દીપડાએ હુમલો કર્યો હતો ને એની લગભગ 28 જેટલા ટાંકા હતા। અગાઉ પણ એક બાળકીને આ ત્રીજી ઘટના બની છે આ જગ્યાએ। ત્યારે માનવભક્ષી દીપડાઓ જે વારંવાર જે શહેરો વિસ્તાર જે એમાં રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેને લઈને હાલમાં તો ચિંતાનો વિષય જોયો છે। જી બિલકુલ, આભાર પ્રવીણ તમામ જાણકારી માટે।